ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો કેમ છો? મજામાં ને મજામાં દેશો. જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં જ હોય એને કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે છે ને આજે છે ને જવાનું છે ને પાણી વારવા. આપણે જે ભાગમાં જીરું આવ્યું ને ત્યાં પાણી વારવા જવાનું છે. તો જો આ બાજુ છે ને પૂરી તૈયાર થઈ જશે અને હવે છે ને આપણે પાણી વારવા જવાનું. જો આપણે આ ગાડી લઈ અને જવાનું છે. તો આ ગાડીમાં કેન ટીંગાડી દે પાણી પીવા હાટું અને કેન એક લેવું ને જે એ પૈસા ભરી આવશું બુટમાં લઈ લે બે કેન લઈ લે બે. એક તો ઘરે પડ્યું અત્યારે લઈ આવી બે ભરતા આવીશું. આપણે બે જ છે એટલે હે ને આજે હે ને બે કેન હાલશી. અને 3 જણા હોય ને તો મિત્રો હે ને એમાં એવું થાય 3 જણા હોય અને એક 15 લીટરનું કેન ને એક 10 લીટરનું, એટલે બે કેન ન હાલે. તો આજે હે ને હું મારે ને ભૂરીને બે ને જવાનું છે. મોટા ભાઈને હે ને આજે હે ને પાણી વારવાનું છે. જો અહીં ઘરના ખેતરમાં જે જીરું રહ્યું ને ત્યાં અત્યારમાં મારા પપ્પાએ, મોટા ભાઈ અને ભાભીએ બધાએ પાણી ખોલી નાખ્યું છે અને આપણે હે ને અહીંયા પાણી વારવા જવાનું. એટલે મારે ને ભૂરીને આજ જવાનું. નકર કાયમ મોટો ભાઈ દોય છે પણ આજે મારે ને ભૂરીને બેન જવાનું છે. તો ગાડીમાં કેન ટીંગાડી દીધું છે અને હવે છે ને રુદ્રભાઈની જે રહ્યા ને રુદ્રભાઈની એ જો આમ છે ઓલા કણે હે ને મોટો ભાઈની પાણી વારે ને મારા પપ્પાની અહીંયા છે. તો હવે અમારે બેન હે ને નીકળી જવાનું નકર રુદ્રભાઈને આપણે ઢીંગલી અહીંયા આવી ગયા ને તો એ હારે થાય છે. એટલે આપણે હે ને ફટાફટ નીકળી જઈ અને ત્યાં જો કે પાણી વારતા તો વાર લાગે એવું નથી. 2 કલાકની અંદર પી જાય છે. પાણી એવડું છે ને આવે છે ને એટલે 2 કલાકની અંદર પી જાય. તો હાલો હે ને ફટાફટ નીકળી જાય અને પાણી એટલામાં જે 2 વીઘાની કચ્છી છે ને એમાં એટલામાં પાણી વારી આવી. આપણે છે ને પાણી ચાલુ કરવાનું છે ને ત્યાં આવી ગયા. તમને બતાવું જો આપણે છે ને આ બાજુ છે ને પંખો છે. આપણે જે મશીનનો પંખો આવે ને એ રીતનો પંખો છે પણ મશીનથી નથી હાંકવાનો. આપણે હાંકવાનો છે ને લાઇટ થી મોટર ફિટિંગ કરેલી. અને જો આ બાજુ છે ને ખાણ છે. આ ખાણમાંથી છે ને પાણી આવે અને જો આ બાજુ હું ભરી બે વીયા હોય. આ પંખામાં એ જે છે ને આ જે લાઈન રહે ને લાઈન ખોલી અને પાણી ભરવાનું છે. પાણી ભરી અને પછી ચાલુ કરવાનું હોય. એમાં એવું કે પાણી રહ્યું ને એમાં આપણે ચાલુ કીધું ન કરવાનું એટલે પાણી ઉપાડે નહીં. પહેલા ભરવો પડે અને પછી છે ને ચાલુ કરવાનું. જો આ બાજુ ભરી આવી ગઈ છે અને જો આ ઓરડી જેવું રહ્યું ને એમાં ટાટર છે. તો હાલો છે ને પાણી ભલે પંખો ભલે અને ચાલુ કરી દે એટલે ઘાયગા પી જાય. જો આ બાજુ એક પંખો બીજો ચાલુ છે ને એનો અવાજ જ એટલો આવે છે. મારો અવાજ તો આવતો હોય કે ન આવતો નથી ખબર પણ આ પંખાનો છે ને અવાજ જાજો આવતો મને એટલી ખબર છે. હાલો હે ને પેલા હે ને પંખો ભરી અને ચાલુ કરી દે પેલા. અત્યારે છે ને જો આ બાજુ છે ને બધું છે ને જીરું છે ને આપણે પી રેવાયું છે. જો આ બાજુ છે ને ભૂરી જો પાણી વારે અહીંયા પાણી વારે છે. હવે છે ને થોડુંક જ બાકી રહ્યું છે પાવાનું. હવે લગભગ 10-20 મિનિટનું પાવાનું બાકી રહ્યું છે. આપણે છે ને પાણી ખોલી અને આ બધું જીરું જોઈએ. જીરું તો આમાં છે ને બહુ એવું દેખાતું નથી પણ આપણે શું ભાગમાં છે એટલે પાણી તો વારવું જ પડે. એમાં હાલે નહીં આવું શેઠ એમ કે પાણી આમાં વારવાનું એટલે પાણી તો વારવું પડે. પારું પારું જો દેખાય એ તો આમાં ક્યારે છે ને પાકે ને. હવે તો તડકા પણ પડવા માંડ્યા છે અને બધું એવું થઈ ગયું છે પણ હવે પાવું તો પડે એમાં તો હાલે નહીં. તો આપણે છે ને આ જીરું બધું છે ને અત્યારે પાઈ દીધું ને હવે છે ને આપણે ઘર ભેગું થઈ જવાનું હોય પાછું. હમણાં બપોરાનો ટાઈમ થાય છે. આજે ભાતું હારે નથી લાયા. પછી ખાવામાં છે ને બપોરાનું ભૂરીને બનાવવાનું હોય ને એવું બધું કરવાનું એટલે છે ને મોડું થઈ જાય છે. તો હાલો છે ને હવે છે ને પાણી કરી દે બંધ અને ઘર ભેગા થઈ જાય. અત્યારે છે ને આપણે છે ને ઘરે આવી ગયા છે અને જો આ બાજુ છે ને આ ડોલમાં છે ને પાણી જો અહીં જાય. આમાં છે ને આપણે ખાતર વગારી અને જો આ બાજુ છે ને મોટો ભાઈ પાણી વારે છે. તમને ઝૂમ કરીને બતાવી દઉં. જો આ બાજુ છે ને મોટો ભાઈ પાણી વારે. મારા પપ્પા અને બે મારા પપ્પા રહ્યા ને પાછળ જે પાણી વધી જાય ને એ ફોડે છે અને મોટો ભાઈ છે ને પાણી વારે છે. અને આપણે છે ને બેઠા બેઠા જો આ ડોલમાં છે ને આમાં જો આ ડોલમાં ખાતર છે. આ ખાતર રહ્યું ને એ આ ડોલમાં ઓગારવાનું
આમાં છે ને 2-4 વાટકા નાખી દેવાના અને ડોલ આખી ભરી દેવાની. જો આમાંથી છે ને આમાં આ ધોરિયામાં છે ને પાણી જાય ને એમાં છે ને ખાતર જાય છે. અત્યારે છે ને જે આપણે અહીં પહોંચ્યા જ હતા પણ એક કામ ત્યાં બીજું આવી ગયું છે. એટલે હવે જો આપણે અત્યારે છે ને પરોઠી વારી અને મસ્ત મજાના બેસી ગયા છે અને હવે છે ને આપણે અહીં બેઠા ને ખાતર વગાડવાનું છે. એમાં એવું હતું કે જીરું હવે છે ને થોડુંક મોટું થઈ ગયું છે એટલે ખાતર રહ્યું ને એ ઉપર છાંટે ને તો છોડવામાં છે ને હલવાય એવું વધારે હતું એટલે છાંટીને નખાય એવું હતું નહીં એટલે કે ધ્યાન પાવું પડશે. છાંટીને નાખીને તો છોડવામાં હલવાય ને તો જે છોડવામાં હલવાય ને એ છોડો સુકાઈ જાય. અહીંયાથી છે ને સુકાવા માંડે એટલે આપણે છે ને છાંટ્યું નથી અને આ રીતે છે ને આપણે છે ને પાવાનું ચાલુ કર્યું છે. તો કોણ છે ને આવા મારા જેવા છે ને આઈડિયા કોને કરેલા છે ને એ મને છે ને નાની એવડી કોમેન્ટ કરી અને કહેજો. જો અમે તો છે ને કાંઈક નવું થોડુંક કરવું પડે ને જો ખાતર નાખી દઈએ તો પછી ઘણા ખરા તો નાખી દઈએ, ઘણા ખરા છાંટીને નાખી દે. એમાં તો પછી છોડવા હુકાય હોતી ને પછી પાછું છાંટીને એવું કરવું પડે કે છે ને ગમે હાવણી જેવું લઈ અને ખેરવું હોતી ને પડે. જાજુ જો માથે રહી જાય ને તો ગમે એવું હાવણી જેવું એવું લઈ અને ખાતર ખેરવું હોતી ને હેઠું પડે. એટલે છે ને એ કરવા કરતાં છે ને આપણને છે ને આ જે ડોલનું છે ને ડોલમાં ઓગાળવાની છે ને એ રીતે જેટલું જાય એટલું ઓલું છાંટવા કરતાં છોડવા હુકવવા કરતાં છે ને આ ડોલમાં છે ને પાઈ દઈ કીધું. એટલે જો અત્યારે છે ને આ રીતે અમારે છે ને ખાતર પાવાનું ચાલુ છે. અત્યારે છે ને આપણે ઘરે આવી ગયા છે, બપોરો કરી લીધો છે અને હવે છે ને અત્યારે ભૂરી રહે ને એ કપડાં ધોવા હોઈ ગઈ છે અને આપણે જે અહીંયા ખેતર પાવાનું હતું ને એ પાઈ દીધું છે. અને હવે મિત્રો છે ને આજનો વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી નાખીએ અને નકર છે ને લાંબો થઈ જશે. અને લાંબા છે ને કાયમના ડેલી વ્લોગમાં છે ને પબ્લિકને છે ને જોવાની મજા ન આવે. અત્યારે છે ને પવન તમને એક બતાવી દઉં. જો આ લીમડો કેટલો હલે છે, પવન એટલો છે પણ છે ને પવન એટલો છે. તો હવે છે ને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ અને મળીએ કાલના એક નવા વ્લોગમાં.